જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે હું આવી છું એક ખૂબ જ પ્રાચીન અને શાંત જગ્યા પર. એ છે મૂળ દ્વારકા. દ્વારકાધીશના દર્શન તો આપણે સૌએ કર્યા જ હશે, પણ શું તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણનું એક એવું સ્થાન છે જે ઇતિહાસના પાનામાં થોડું છુપાયેલું છે. આજે હું તમને મૂળ દ્વારકાનો ઇતિહાસ, ત્યાંની પવિત્ર ભૂમિ, કુદરતી સુંદરતા વિશે જણાવીશ. તો ચાલો શરૂ કરીએ. જ્યારે પણ આપણે દ્વારકાનું નામ લઈએ છીએ ત્યારે આપણી આંખો સામે ગોમતી નદીના કિનારે આવેલી ભવ્ય નગરી આવે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મથુરા છોડીને સૌરાષ્ટ્રની ભૂમિ પર પધાર્યા ત્યારે તેમના પહેલા પગલાં ક્યાં પડ્યા હશે? તે પવિત્ર ભૂમિ એટલે મૂળ દ્વારકા. આ માત્ર એક તીર્થસ્થાન નથી, પણ એક એવી જગ્યા છે જ્યાં સમય થંભી ગયો હોય તેમ લાગે છે. અહીંનો દરિયા કિનારો અને ત્યાંના પ્રાચીન મંદિરો એક એવી સાક્ષી પૂરે છે જે આપણને ઇતિહાસના પાનાઓ પાછળ લઈ જાય છે. મૂળ દ્વારકાનું સાચું રહસ્ય એ છે કે તે શ્રી કૃષ્ણની એ પ્રથમ વસાહત છે જ્યાં તેમણે પોતાની દ્વારકા નગરીના પાયાની કલ્પના કરી હતી. આ જગ્યાનું રહસ્ય તેના શાંત વાતાવરણ અને તેની સાથે જોડાયેલી લોકવાયકામાં છુપાયેલું છે. અહીંના મંદિરોનું બાંધકામ અને તેની શિલ્પકળા કોઈ સામાન્ય કળા નથી, પણ વર્ષો પહેલાની એક અદ્ભુત સંસ્કૃતિની વાર્તા છે. અહીંનું રહસ્ય એ છે કે સમુદ્રની ભરતી અને ઓટ સાથે પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. લોકો કહે છે કે અહીંની ઉર્જા એટલી શુદ્ધ છે કે જે પણ વ્યક્તિ શાંત મને અહીં આવે છે તેને પોતાની અંદર એક નવી જ શાંતિનો અનુભવ થાય છે. આ જગ્યા તમને ભીડભાડથી દૂર પોતાની સાથે અને ઈશ્વર સાથે જોડવાની એક તક આપે છે. મૂળ દ્વારકાનું સૌથી મોટું રહસ્ય તેની પ્રાચીનતા અને સ્થાપત્યમાં છુપાયેલું છે. ઘણા ઇતિહાસકારો અને પુરાતત્વવિદો માને છે કે આ માત્ર એક સામાન્ય મંદિર નથી, પણ ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરીનો એક પાયો છે જે દરિયામાં ગરકાવ થયા પહેલા સ્થપાયો હતો. અહીંનું સૌથી મોટું રહસ્ય એ છે કે અહીંના મંદિરોનું બાંધકામ અને તેના પથ્થરો પરની કોતરણીઓ એવી છે કે જે હજારો વર્ષ જૂની સંસ્કૃતિના પુરાવા આપે છે, જે આધુનિક વિજ્ઞાન માટે પણ આજે એક અભ્યાસનો વિષય છે. બીજું મોટું રહસ્ય એ જગ્યાની આધ્યાત્મિક ઉર્જા છે. ભક્તો અને સ્થાનિક લોકોનું માનવું છે કે અહીંના દરિયા કિનારે ભગવાન શ્રી કૃષ્ણના દગલાના નિશાન અને તેમની સાથે જોડાયેલી ઘણી એવી ઘટનાઓ છે જે સામાન્ય નજરથી જોઈ શકાતી નથી, પણ જેમને ભક્તિનું ફળ મળે છે તેમને તેનો અહેસાસ થાય છે. આ સ્થળનું રહસ્ય એ પણ છે કે ભૌતિક રીતે નાનું હોવા છતાં ઊંડાણમાં કેટલાય રહસ્યો દબાવીને બેઠું છે. ઘણા લોકો માને છે કે આ દરિયાની નીચે હજુ પણ તે પ્રાચીન નગરીના અવશેષો દટાયેલા છે જેની શોધ હજુ સંપૂર્ણપણે થઈ નથી. તો આ હતી મૂળ દ્વારકાની પવિત્ર ભૂમિ. અહીં આવીને મને જે શાંતિ અને દિવ્યતા અનુભવાય છે તે શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. આશા છે કે તમે પણ આ પવિત્ર ભૂમિની મુલાકાત જરૂર લેશો. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. અને હા, આવી જ અવનવી જગ્યાઓ અને કથાઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવી કથા સાથે. ત્યાં સુધી જોતા રહો અને જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.